નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે સંભાવનાનો બેઝિક માહિતી મેળવતા હતા, એનું કામ હવે આગળ વધારીએ. છેલ્લે આપણે સિક્કા માટેની માહિતી મેળવી હતી કે એક સિક્કો હોય તો કુલ કેટલા પરિણામ મળે, બે સિક્કા હોય તો કેટલા મળે, ત્રણ હોય તો કેટલા મળે. આજે વાત કરીએ છીએ પાસા વિશે. તો પાસાની સંખ્યા એક હોય, એક પાસો ઉછાળવાની ક્રિયા કરો તો તમને મળતા કુલ શક્ય પરિણામ. એક પાસો ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? કાં પાસા પરનો અંક 1 મળે, અથવા 2 મળે, અથવા 3 મળે, અથવા 4, અથવા 5, અથવા 6 મળે. એક પાસો ઉછાળીએ તો 1 થી 6 પરિણામ મળશે. હવે બે પાસા ઉછાળીએ તો, અથવા એક પાસાને 2 વખત ઉછાળીએ, અથવા 2 પાસાઓને ઉછાળીએ. જેમ ઓલા સિક્કા માટે આપણે 2 ની n ઘાત એવું સૂત્ર કીધું હતું, એમ પાસા માટે સૂત્ર થશે 6 ની n ઘાત. એટલે એક પાસો હોય તો 6 ની 1 ઘાત એટલે 6, બે પાસા હોય તો 6 ની 2 ઘાત એટલે 36 પરિણામ મળે. ક્યાં 36 મળે? એક એવું મળે કે પહેલા પાસા ઉપર 1 મળે, બીજા ઉપર 1 મળે, પહેલા ઉપર 1, બીજા ઉપર 2, પહેલા ઉપર 1, બીજા ઉપર 3, 1 4, 1 5, 1 6. પહેલા ઉપર 1 બધામાં મળે અને બીજા ઉપરનો અંક બદલાયો. આ રીતે 6 પરિણામ એ મળી શકે. હવે આવા નવા બીજા તો કે પહેલા પાસા ઉપર 2 મળે, બીજા ઉપર 1, પહેલા ઉપર 2, બીજા ઉપર 2, 2 3, 2 4, 2 5 અને 2 6. હવે આ જ રીતે 3 થી 3 1, 3 2 એમ 3 6 સુધી. ચાર 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6, 5 5 2, 5 3, 5 4, 5 5, 5 6. 6 માટે 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. આમ કુલ કેટલા પરિણામ મળશે? 36. તો બે પાસા ઉછાળવાથી મળતા કુલ શક્ય પરિણામ 36 થશે. એટલે બે પાસાના પ્રયોગનો દાખલો આવે તો કુલ પરિણામની સંખ્યા 36 થશે. હવે આના આધારે અમુક એવા પ્રશ્ન કે જેના પરિણામ આપણે યાદ રાખીશું, જેથી પરીક્ષામાં જાજા ગણવા ન બેસવા. ટૂંકા પ્રશ્નમાં પૂછેલું હોય કે બે પાસા ઉછાળતા પાસા પરના અંકોનો ગુણાકાર અયુગ્મ સંખ્યા હોય, તો આનો અર્થ એવો થયો કે આમના ગુણાકાર કરવાના. 1 એકા 1 તો અયુગ્મ છે તો આ શક્ય બને. 1 ગુણ્યા 2 માં 2 થાય તો એ શક્ય નથી. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો આવા અયુગ્મ પરિણામ મળે એવા પાસા કેટલા, યુગ્મ પરિણામ મળે એવા પરિણામ કેટલા? તો
તો અમુક બાબતો આવી આપણે યાદ રાખીશું। દાખલા તરીકે એમ કે પાસા પરના અંકો સમાન હોય। ચલો આમાંથી પાસા પરના અંકો સમાન હોય એવા પરિણામ કેટલા? તો એના પરિણામની સંખ્યા 6 થશે। સમાન પરિણામ હોય એવા પરિણામ કેટલા થશે? 6। ક્યાં 6 થશે? તો કે 1 1 2 2 3 3 4 4 5 5 6। હવે પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછે કે બે પાસા ઉછાળતા પાસા પરના અંકોના પરિણામ સમાન હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય। તો ઘટના માટેના પરિણામ 6, કુલ પરિણામ 36। 6/36 એટલે જવાબ આવશે 1/6। આ જ રીતે હમણાં કીધું તું એમ કે પાસા પરના અંકોનો ગુણાકાર। આના આધારે બે પ્રશ્ન આવશે। એક આવશે અયુગ્મ સંખ્યા હોય અને બીજો આવશે યુગ્મ સંખ્યા હોય। તો આપણે અત્યારે જેવા પરિણામ મેળવીને યાદ રાખી લઈશું જેથી કરીને પરીક્ષામાં સમયની બચત કરી શકાય। સીધો જવાબ જ લખવાનો દે અને ઉતાવળમાં એક રહી ન જાય એની એ ખાતરી થઈ જાય। તો અંકોનો ગુણાકાર અયુગ્મ એકી સંખ્યા થતો હોય એવા 9 પરિણામ મળે છે। કેટલા મળે છે? 9। હવે એક યાદ રહી જાય તો બીજું તો આવડે જ। અયુગ્મ વાળા 9 હોય તો યુગ્મ વાળા કેટલા થશે? અયુગ્મ વાળા 9 હોય તો યુગ્મ વાળા કુલ 36 હતા। એમાંથી એકી સરવાળો થતો હોય એવા આમાંથી 9 પરિણામ મળતા હોય તો બાકી વધે એ બધા ક્યાં હશે? યુગ્મ। એટલે યુગ્મ મળતા હોય એવા 27 પરિણામ થશે। તો અયુગ્મ સંખ્યા હોય એવા 9 અને યુગ્મ સંખ્યા હોય એવા 27 પરિણામ થશે। હવે આ જ રીતે પાસા પરના અંકોનો સરવાળો પૂછે। પાસા પરના અંકોનો સરવાળો। તો પાસા પરના અંકોનો સરવાળો એમ કે 5 હોય તો આમાંથી એવા શોધવાના જેમાં સરવાળો 5 થતો હોય। દાખલા તરીકે 1 ને 4 5, આ 2 ને 3 5, આ 3 ને 2 5, આ 4 ને 1 5 તો એવા 4 પરિણામ મળે છે। એમ કે પાસા પરના અંકોનો સરવાળો 8 થતો હોય તો એવા શોધવાના। તો એને પણ આપણે યાદ રાખીએ। પાસા પરના અંકોનો સરવાળો અને એના પરિણામની સંખ્યા। તો પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો 2 આવે। સરવાળો 1 થતો હોય એવું એકય પરિણામ આવતું નથી। એમ કે સરવાળો 1 હોય તો જવાબ 0 આવશે પરિણામની સંખ્યા। અંકોનો સરવાળો 3 4 5 6 7 8 9 10 11 અને 12 વધુમાં વધુ કેટલો આવશે? 12 આવશે। 12 થી વધુ કોઈનો સરવાળો થતો નથી। પરીક્ષામાં એમ કે પાસા પરના અંકોનો સરવાળો 13 હોય તો તેની સંભાવના શોધો તો એના શક્ય પરિણામ 0, કુલ પરિણામ 36। 0/36 એટલે 0। ચાલો હવે આમાંથી 2 મળતા હોય એવા કેટલા? 3 મળતા હોય એવા કેટલા?
4 મળતા હોય એવા કેટલા, એ જ રીતે છેલ્લે 12 મળતા હોય એવા કેટલા. આપણે અત્યારે જ તારણ કાઢીને એ બધા યાદ રાખીશું. તો યાદ રાખવામાં સાવ સહેલું છે. 2 મળતા હોય એવું એક પરિણામ આવે છે, તો 12 મળતા હોય એવું એક જ આવશે. 6 ને 6 12, 2 માં 1 ને 1 2. 3 મળતા હોય એવા 2 આવે છે. ક્યાં 2? 1 ને 2 3 થાય, 2 ને 1 3 થાય. તો 11 મળતા હોય એવા 2 જ આવે. 5 ને 6 11, 6 ને 5 11. હવે સમજી ગયા તો શું કહેવા માંગુ છું. 4 મળતા હોય એવા 3, તો 10 મળતા હોય એવા 3, 4 તો 4, 5 તો 5, અને 7 મળતા હોય એવા 6. આમ કુલ આ બધાનો સરવાળો 36 થઈ જશે, કારણ કે 2 પાસાને ઉછાળતા કુલ પરિણામ 36 મળે. આ બધું આપણે યાદ રાખવાનું છે. સાવ સહેલી વસ્તુ છે. હવે વાત કરીએ પત્તાની. રમવાના જે પત્તા આવે છે એને લગતો પ્રશ્ન પૂછે તો એમાં આપણે એને કઈ રીતે છૂટા પાડવા. તો પત્તાની અંદર આપણા માટે કુલ 52 પત્તા હોય છે. કુલ પત્તાની સંખ્યા કેટલી? 52. એટલે આપણા માટે એ પ્રયોગના કુલ પરિણામ 52 થશે. કુલ પરિણામ 52 થશે. આ 52 પત્તા જે છે એને તમે આકારની દ્રષ્ટિએ છૂટા પાડો તો એ પત્તાની અંદર કેટલા આકારના પત્તા હોય. રંગની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછે તો કેટલા રંગના પત્તા હોય, અને કયા પત્તાને કેવું પત્તું કહેવાય એ આપણને ખબર પડવી જોઈએ. તો હવે કુલ પત્તાની સંખ્યા 52 છે. સૌથી પહેલા રંગના આધારે છૂટા પાડીએ તો કાળા રંગના પત્તા અને લાલ રંગના પત્તા. અડધા પત્તા છે એ કાળા રંગથી દોરેલા છે, અડધા પત્તા છે એ લાલ રંગથી દોરેલા છે. એટલે એમ કે પસંદ કરેલું પત્તું કાળા રંગનું હોય તો કાળા રંગના પરિણામ કેટલા થાય? 26. કુલ પરિણામ 52, 26/52 એવું થશે. લાલ રંગના કે તો એના પત્તાની સંખ્યા પણ 26 થશે. આમ રંગના આધારે એના 2 પ્રકાર પડે, કાળા રંગના પત્તા, લાલ રંગના પત્તા. હવે આકારની દ્રષ્ટિએ કે તો કુલ 4 આકારના પત્તાઓ છે. કુલ કેટલા આકારના પત્તાઓ છે? 4. જેમાં કાળા રંગમાં 2 અલગ અલગ આકાર હોય છે. એક આકારને કાળી કહેવામાં આવે છે, એક આકારને ફલ્લી અથવા ફુલ્લી કહેવામાં આવે છે. તો આકારની દ્રષ્ટિએ કાળા રંગમાં 2 આકાર છૂટા પડે, કાળી અને ફુલ્લી. એ જ રીતે લાલ રંગની અંદર પણ 2 આકાર છૂટા પડશે. એક લાલનું પત્તું કહેવાય અને એક ચોકટ અથવા ચરકટ. તો આનો અર્થ એવો થયો કે કાળીના પત્તાની સંખ્યા 13 હશે, ફુલ્લીના પત્તાની સંખ્યા 13 હશે, લાલના પત્તા 13 હશે અને ચોકટના પત્તા પણ કેટલા હશે? 13. હવે આપણને એમ કે પસંદ કરેલું પત્તું કાળીનું હોય તો જો કાળીનું હોય એમ કે તો આકાર સમજવાનો, અને એમ કે પસંદ કરેલું પત્તું કાળા રંગનું હોય તો આપણે રંગ સમજવાનો, એટલે ત્યારે પરિણામ 26 લેવાના. આમાં કાળીનું કે તો 13 આવે. એ જ રીતે એમ કે પસંદ કરેલું પત્તું લાલનું હોય તો ખાલી લાલ આકાર સમજવાનો, અને એમ કે લાલ રંગનું હોય તો ત્યાં આપણે કલરના આધારે એટલે કે એના પરિણામ 26 સમજવાના.
હવે આ દરેક આકારમાં 13 પત્તા છે એ આમાં જે 13 પત્તા છે એ જ આમાં છે, એ જ આમાં છે ને એ જ આમાં છે. તો એનો અર્થ એવો થયો કે કુલ 52 પત્તામાંથી દરેક પત્તું છે એ 4 વખત આવે છે. બધા આકારમાં એક વખત આવે, બધા રંગમાં કેટલી વખત આવે? 2 વખત. અને આખા પત્તાની અંદર કેટલી વખત આવે? 4 વખત. તો કયા 52 પત્તામાં કયા કયા હોય છે? એક તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ ખૂણે આ રીતે નંબર લખ્યો હોય ને એટલા એમાં આકાર દોર્યા હોય છે. ખૂણા ઉપર 2 લખ્યો હોય તો અંદર નાના 2 આકાર વચ્ચે દોર્યા હોય. ખૂણા ઉપર 6 લખ્યો હોય તો અંદર 6 આકાર દોર્યા હોય. ખૂણા ઉપર 9 લખ્યા હોય તો એમાં 9 આકાર દોરેલા હોય. આવા 1 થી લઈને 10 આકાર દોરેલા 10 પત્તા હોય, જેને એકો બગો તગો એમ આપણે દશા સુધી ઓળખીએ છીએ. આ 10 ઉપરાંત એક ખૂણે જે લખેલું ચિત્રવાળું પત્તું હોય છે, જેને આપણે ગુલામ તરીકે ઓળખશું. એક ખૂણે ક્યુ લખેલું પત્તું હોય છે, જેને આપણે રાણી તરીકે ઓળખીશું. અને એક ખૂણે કે લખેલું પત્તું હોય છે, જેને રાજા અથવા બાદશાહ તરીકે ઓળખીએ છીએ. તો આમ દરેક પત્તામાં, દરેક આકારમાં 13 પત્તા આવે. આમાંય હોય, આમાંય હોય, આમાંય હોય, આમાંય હોય. એટલે એનો અર્થ એમ થયો કે આ એકો છે એ 4 આકારમાં આવે છે, તો એકાની કુલ સંખ્યા 4 થાય. આ ગુલામ છે એ 4માં આવે છે, તો ગુલામની સંખ્યા 4 થશે. આમ દરેક પત્તું 4 વખત આવે છે. તો ખાલી એમ કે પસંદ કરેલું પત્તું ગુલામ હોય તો ગુલામની સંખ્યા 4 થશે. તો 4ના છેદમાં કુલ પરિણામ કેટલા થશે? 52. પણ એમ કે પસંદ કરેલું પત્તું ફુલ્લીનો ગુલામ હોય તો ફુલ્લીના ગુલામ કેટલા હોય? 1 જ. કારણ કે કુલ ગુલામ 4 છે, પણ એમાંથી ફુલ્લીમાં આવતો હોય એવો 1 જ આવે. એટલે મેં કીધું દરેક પત્તું આકારની અંદર 1 વખત આવે. પણ એમ કે પસંદ કરેલું પત્તું લાલ રંગનો રાજા હોય તો લાલ રંગના રાજામાં 2 આવશે. એક લાલનો રાજા આવશે, એક ચોકટનો આવશે. તો 2ના છેદમાં 52. પછી છેદ ઉડતા હોય તો ઉડાડી દઈશું. આ રીતે આપણે એ પત્તાને વિતરણ કરી શકીએ. હવે આ ઉપરાંત આમાં એમ કે પત્તું મુખ મુદ્રા વાળું હોય. મુખ મુદ્રા એટલે કે ચિત્ર વાળું હોય. પહેલા જૂની બુકની અંદર ચિત્ર વાળું હોય એવો શબ્દ વાપરતા, હવે મુખ મુદ્રા શબ્દ વાપરે છે. તો પત્તાની અંદર ચિત્રવાળા પત્તાની સંખ્યા, મુખ મુદ્રા વાળા પત્તા, તો એની સંખ્યા થશે 12. જો આપણે ઘણા 16 ગણી લેશે. ગુલામ, રાણી અને રાજા આ 3ને આપણે મુખ મુદ્રાવાળા કહીએ છીએ. ભલે આપણી રમતમાં આપણે એકાને સૌથી મોટું પત્તું ગણીએ છીએ, એટલે એકાને ઘણા ચિત્રવાળું પત્તું ગણી લે છે. પણ એકો એ ચિત્રવાળું પત્તું નથી. જેમાં ચિત્ર દોરેલું હોય મુખ, એવા પત્તાની વાત કરીએ છીએ. તો મુખ મુદ્રાવાળા કે તો 12 અને મુખ મુદ્રા વગરના કે તો કેટલા વધશે? 40. કુલ 52 હતા, એમાંથી 12 ચિત્રવાળા હોય તો 40 એ ચિત્ર વગરના હશે. એક આપણે આને યાદ રાખીશું કે એને લગતો કોઈ પ્રશ્ન આવે પત્તાને લગતો, બધું આપણે યાદ રાખવાનું છે. હજુ આપણે એક મુદ્દાની ચર્ચા કરવી છે
કે કોઈ પણ મહિનાની અંદર કોઈ પણ વાર છે એ 5 વખત આવવાની સંભાવના, પછી એ ગમે તે મહિનાની વાત કરતા હોય, આપણે એને સીધી ટૂંકમાં યાદ રાખીશું. અત્યારે દાખલા તરીકે આવો કોઈ પ્રશ્ન પૂછો કે જાન્યુઆરી માસમાં 5 વખત રવિવાર આવવાની સંભાવના, ખાલી જગ્યા થાય. તો જાન્યુઆરી માસમાં 5 વખત રવિવાર આવવાની શક્યતા કેટલી? એ આપણે નક્કી કરવાના. એ ઘટના માટેના પરિણામ, અને કુલ પરિણામ કેટલા થશે? તો કુલ પરિણામમાં તો 7 વાર છે એટલે 7 થશે. અને જાન્યુઆરી માસમાં 5 વખત રવિવાર આવે એની શક્યતા કેટલી? આમ બધી જોડી લખીને એ અઘરું થશે. એના કરતાં આપણે સીધું યાદ રાખીશું. હવે સીધું યાદ કેવી રીતે રાખવું? તો આપણે મહિનાઓના જે છે દિવસોના આધારે ગ્રુપ પાડી દઈએ. આપણે જાણીએ છીએ કે મહિનાઓમાં દિવસોની સંખ્યા કયા મહિનામાં કેટલી હોય એ આપણે જાણીએ છીએ. આપણા માટે અંગ્રેજી મહિનામાં વધુમાં વધુ દિવસોની સંખ્યા 31 હોય છે. અમુક મહિનામાં દિવસોની સંખ્યા કેટલી હોય છે? 30. અમુક મહિનામાં દિવસોની સંખ્યા 28 કે 29 હોય. અમુક મહિનામાં એક જ મહિનો એવો છે આપણા માટે ફેબ્રુઆરી, કે જેમાં દિવસોની સંખ્યા કાં 28 હોય અથવા 29. ક્યારે 28 હોય અને ક્યારે 29 હોય એ પણ આપણે જાણીએ છીએ. તો હવે બધા મહિનામાંથી 31 દિવસ ધરાવતા બધા મહિના લખી નાખીએ. ચાલો, 31 દિવસ ધરાવતા મહિનાઓ, કે જાન્યુઆરીમાં 31 દિવસ હોય, બીજા માર્ચ, પછી મે, પછી જુલાઈ, પછી ઓગસ્ટ, પછી ઓક્ટોબર, પછી ડિસેમ્બર. આ 7 મહિનાઓ એવા છે કે જેમાં દિવસોની સંખ્યા 31 હોય છે. હવે 30 દિવસો ધરાવતા હોય એવા મહિના, તો 30 દિવસો ધરાવતા હોય એવા મહિના કયા? એપ્રિલ, પછી જૂન, ત્યાર પછી સપ્ટેમ્બર અને નવેમ્બર. આ 4 મહિના એવા છે કે જેમાં દિવસોની સંખ્યા કેટલી હોય છે? 30. અને 1 મહિનો બાકી રહ્યો કે જેમાં દિવસોની સંખ્યા 28 અથવા 29 હોય, ફેબ્રુઆરી. 7 મહિના એવા છે કે જેમાં દિવસોની સંખ્યા 31 હોય. 4 મહિના એવા છે કે જેમાં દિવસોની સંખ્યા 30 હોય. અને 1 મહિનો એવો છે કે જેમાં દિવસોની સંખ્યા 28 કે 29 હશે. ચાલો પહેલા વાત કરીએ 31 વાળાની. હવે આમાંથી ગમે તે મહિનો પૂછે તે પણ કોઈ પણ વાર 5 વખત આવવાની સંભાવના. તો આનો જવાબ હંમેશા 3/7 થશે. આનો જવાબ કેટલો થશે? 3/7. જો અહીંયા જાન્યુઆરીમાં 5 વખત રવિવાર પૂછ્યો તો આની જગ્યાએ એમ પૂછે કે ઓગસ્ટમાં 5 વખત ગુરુવાર આવવાની સંભાવના,
તો પણ એનો જવાબ કેટલો થશે? 3/7. કેવી રીતે કીધો? તો આપણે એને ટૂંકું સીધું યાદ રાખીએ છીએ. અત્યારે મેં કીધું એમ તો આ મહિનાના દિવસોની સંખ્યા કેટલી? 31. કોઈ પણ વાર 5 વખત આવવું હોય તો પહેલા કેટલી વખત આવે? 4 વખત. કેટલા વાર હતા? 7. તો કેટલા થાય? 28. તો એ મહિનાના દિવસોમાંથી આ દિવસો બાદ કરી દઈશું. 28. હવે કેટલા વધ્યા? 3. તો દિવસો વધ્યા 3 અને વાર કુલ કેટલા? 7. એટલે આના છેદમાં 7 મૂકી દેવાના. એટલે 3/7. હવે આનો જવાબ બધાને ખબર પડી ગઈ. શું થશે આમાં? કોઈ પણ વાર 5 વખત આવવાની સંભાવના. કેટલો થશે જવાબ? કેટલા દિવસો કીધા? 30. કેટલા બાદ કરવાના? 4 વખત આવવા માટે 28. કેટલા વધ્યા? 2. તો આમાં દરેકનો જવાબ થશે 2/7. પછી કોઈ પણ મહિનો પૂછે. હવે બાકી રહ્યો ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરી માટે 2 શક્યતા. કાં ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, કાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. તો લખીએ કે લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં કોઈ પણ વાર 5 વખત આવવાની સંભાવના. લીપ વર્ષ કોને કહેવાય? દર 4 વર્ષે 29 દિવસ આવે અને જે વર્ષે 29 દિવસ હોય એને શું કહેવાય? લીપ વર્ષ. દાખલા તરીકે 1996 આ લીપ વર્ષ છે કે નહીં એ કઈ રીતે નક્કી કરવું? વર્ષ લખ્યું હોય તો આને 4 વડે ભાગવાના. શેષ 0 થઈ જાય તો લીપ વર્ષ, શેષ 0 ન થાય તો લીપ વર્ષ નથી. જે વર્ષને 4 વડે ભાગી શકો એ લીપ વર્ષ થશે, ન ભાગી શકાય તો લીપ વર્ષ નથી. કે દાખલા તરીકે 4 ચોક 16, 3 વધ્યા, 4 9 36, 3 વધ્યા, 4 9 36. શેષ 0 થઈ જાય તો 1996 છે એને લીપ વર્ષ કહેવાય. અને જેમને લીપ વર્ષ હોય ત્યારે દિવસોની સંખ્યા 29 હોય. તો હવે આનો જવાબ થશે 1/7. હવે બિન લીપ વર્ષ હોય, બિન લીપ વર્ષ. તો બિન લીપ વર્ષમાં કોઈ પણ વાર ફેબ્રુઆરીમાં કોઈ પણ વાર એટલે સોમ મંગળ ગમે તે પૂછે 5 વખત આવવાની સંભાવના. ખાલી જગ્યા થાય. તો બિન લીપ વર્ષ હશે એટલે દિવસોની સંખ્યા થશે 28. કુલ 28 દિવસો હતા. 4 વખત આવવા માટે 28 બાદ કરો એટલે 0. 0/7 મૂકો કે ખાલી 0 લખો, કંઈ ફેર પડતો નથી. એનો અર્થ એવો થયો કે લીપ વર્ષના બિન લીપ વર્ષના ફેબ્રુઆરીમાં કોઈ પણ વાર 5 વખત આવી શકે નહીં. હવે આવી બે વસ્તુ વર્ષ માટે. આખા વર્ષની વાત કરીએ કે લીપ વર્ષમાં કોઈ પણ વાર 53 વખત આવવાની સંભાવના.
અને એક આવશે બિન લીપ વર્ષ। કોઈ પણ વાર 53 વખત આવવાની સંભાવના। હવે એમ કે ઈસવીસન 1998 માં કોઈ પણ વાર 5 વખત 53 વખત આવવાની સંભાવના ખાલી જગ્યા થાય તો આપણે એ નક્કી કરી નાખવાનું કે લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ। કેવી રીતે નક્કી કરવાનું? 4 વડે ભાગીને। હવે લીપ વર્ષ હોય તો કુલ દિવસોની સંખ્યા 366 થશે અને બિન લીપ વર્ષ હોય તો 300 ને કેટલા થશે? 65। જેમ આમાં આપણે 28 બાદ કર્યા હતા, કારણ કે 5 વખત આવવાનું પૂછ્યું તો 4 વખતના બાદ કરવાના થયા, કારણ કે વધુમાં વધુ 4 વખત તો આવી જ જાય। એ જ રીતે આમાં 53 વખત પૂછ્યું છે, એટલે કે એક વર્ષમાં દરેક વાર 52 વખત તો ફરજિયાત આવે, તો 52 ગુણ્યા 7 કરી નાખીએ, 364। આમાંથી 364 બાદ કરી દો તો આના કોઈ પણ વારનો જવાબ 2/7 થશે। આમાંથી 364 બાદ કરી દો તો આના કોઈ પણ વારનો જવાબ 1/7 થશે। આવું કંઈ પણ પૂછે તો આ રીતે આપણે એને યાદ રાખીશું। હવે અહીંયા આપણું આ કામ પૂર્ણ કરીએ। આવતા પીરિયડથી હવે સ્વાધ્યાય અને ઉદાહરણની શરૂઆત કરીશું કે દાખલામાં આ બધાનો ઉપયોગ જરૂર પડે ત્યાં કેવી રીતે કરવો એ દાખલાઓમાં કરતા જઈશું। અમુક સાદા દાખલા હશે, માહિતી રકમમાં જ આપ્યું હોય, પણ સિક્કા, પાસા, પત્તા કે આવું કોઈ પણ વારનું પૂછે તો એમાં આનો ઉપયોગ આપણે કરીશું। આભાર।